નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના તાજા સમાચાર। બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજવાસના ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપરથી કિંમત ₹1,19,445 નો દારૂ તથા એક ફોર વ્હીલર કાર સહિત કુલ કિંમત ₹9,19,445 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરતી છોટાઉદેપુર એલસીબી श्री संदीप सिंह पुलिस महानिरीक्षक वडोदरा विभाग वडोदरा नाओ तथा श्री गौरव अग्रवाल इंचार्ज पुलिस अधीक्षक श्री छोटाउदेपुरनाओए सूचना अने मार्गदर्शन आपेल के दारूबंधीना कायदानो कड़क अमल थाय ते मुजब कार्यवाही करवा सारू जिल्लाना तमाम थाना अधिकारी श्री तथा तमाम शाखा इंचार्ज श्रीनाओने प्रोहीनी गैरकायदेसर प्रवृत्ति हेराफेरी सदंतर रीते नेस्त नाबूद थाय ते रीतेनी सूचना करेल। जे अन्वये श्री वीएस गावित पोलीस इंस्पेक्टर एलसीबी छोटाउदेपुरनाओ एलसीबी स्टाफना पोलीस माणसोने सूचना करेल। जे अन्वये स्टाफना पोलीस माणसो बोडेली पोलीस स्टेशन विस्तारमां पेट्रोलिंगमां हता। दरमियान खानगी बातमीदार थकी बातमी हकीकत मळेल। जे हकीकत आधारे बोडेली पोलीस स्टेशन विस्ताરના રાજવાસના ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત ₹1,19,445 નો મુદ્દામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મારુતિ સુઝુકી કંપનીની ફોર વ્હીલ ગાડીના ચાલકને પકડી પાડી પ્રોહીનો કેસ શોધી કાઢી બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। અને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।